जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। મિત્રો યુડાસ પ્લસ માં ટીચર મોડ્યુલ શરૂ થઈ ગયું છે। આમ તો બનાવવાની ઈચ્છા નહોતી આ વર્ષે કારણ કે ગઈસાલ જે વિડિયો બનાવેલો છે સેમ જ છે, થોડો ઘણો ફેરફાર છે, પરંતુ ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ અને ઘણા બધા મિત્રોનો ફોન આવ્યા અને કહે છે કે સાહેબ તમે વિડિયો બનાવો તો સારું। તો આપણા બધાની રિક્વેસ્ટ ઉપર એક વિડિયો બનાવી રહ્યો છું। તો ટીચર મોડ્યુલ કેવી રીતે અપડેટ કરવાનું છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે આપણે આ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોવાના છે। तो गूगल पर તમે યુડાસ પ્લસ લખશો એટલે પહેલી સાઇટ આવી જશે, બરાબર છે। લોગિન કરવાનું છે સેમ જે પ્રમાણે આપણે કરીએ છીએ પ્રમાણે અહીંયા આપણે ટીચર મોડ્યુલ સિલેક્ટ કરવાનું છે। તમે યુડાસ પ્લસમાંથી પણ ડાયરેક્ટ પણ ક્લિક કરી શકો છો અહીંયાથી અને ઉપર તમે જોઈ શકો છો અહીંયા લોગિન માટે લોગિન ફોર ઓલ મોડ્યુલ આપેલું છે, એના પર તમે ક્લિક કરશો તો બધા જ મોડ્યુલ અહીં આવી જશે, બરાબર છે। વારાફરતી બધા મોડ્યુલ પર જોઈ લેવાનું છે। આપણે ટીચર્સ મોડ્યુલ પર આપણે ક્લિક કરવાનું છે। અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈશું। અહીંયા હું ગો પર ક્લિક કરીશ। હવે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી 2025 પણ ચાલુ થઈ ગયું છે, એ પણ આપણે કરવાનું છે। એમાં પણ એટલું બધું કંઈ ધ્યાન રાખવાનું નથી, ગઈ સાલ આપણે કરેલું જ છે ને મેં એનો વિડીયો મારી ચેનલ પર અપલોડ કરેલો જ છે ગઈ સાલનો, તમે જોઈ શકો છો। ટીચર મોડ્યુલ અહીંયા છે, આપણે લોગિન કરીશું। ટીચર મોડ્યુલમાં એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આપણે લોગિન કરીએ છીએ બધી જ રીતે એ જ રીતે લોગિન કરવાનું છે। અહીંયા હું લોગિન પર ક્લિક કરી દઈશ। હવે અહીંયા ક્લિક હિયર આપ્યું છે ત્યાં આપણે ક્લિક કરીશું ગો ઉપર અને અહીંયા તમારી સ્કૂલનું જે ડેશબોર્ડ છે તમને અહીંયા જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલું આપણે કામ શું કરવાનું છે, તો સૌથી પહેલા આપણે આપણી સ્કૂલમાં જે ઇનકમ્પ્લીટ ટીચર્સ છે અહીંયા આપેલા છે, ટીચર સ્ટાફ જે છે એને આપણે કમ્પ્લીટ કરવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો ઇનકમ્પ્લીટ 7 બતાવે છે, એના પર હું ક્લિક કરીશ। એની પછી આપણે કોઈ શિક્ષક આપણી શાળામાં આવ્યા છે, બદલી કરાવીને આવ્યા છે તો એમને આપણે કેવી રીતે એડ કરીશું એ પણ જોઈશું અને કોઈ બદલી કરાવીને ગયા છે તો એને કેવી રીતે આપણા મોડ્યુલમાંથી આપણે રિમૂવ કરીશું। કોઈ રિટાયર થયું છે એને આપણે કેવી રીતે રિમૂવ કરીશું, કોઈ ડુપ્લિકેટ એન્ટ્રી હોય અથવા ખોટી એન્ટ્રી હોય તો આપણે શું કરીશું, અથવા કોઈ શિક્ષક તમે અંદર સર્ચ કરો છો અને નથી મળતા તો આપણે શું કરીશું। આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે। તો સૌથી પહેલા આપણે ઇનકમ્પ્લીટ પર આપણે ક્લિક કરીશું। અહીંયા તમારા સ્ટાફમાં જેટલા પણ શિક્ષકો છે બધા શિક્ષકોની અહીંયા માહિતી તમને જોવા મળી જશે। સૌથી પહેલા આપણે જે અત્યારે જે શિક્ષકો અત્યારે હાલ છે એને આપણે અહીંયા અપડેટ કરવાના છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા સામે આપ્યું છે જનરલ પ્રોફાઇલ। જનરલ પ્રોફાઇલ પર આપણે ક્લિક કરીશું। અહીંયા બધી જ વિગતો આપેલી છે, એક એક વિગતો તમે જોશો તમને સમજણ પડે એવી જ છે, કંઈ અઘરું નથી, ગઈ સાલ આપણે ભરેલું જ છે। કોઈ પણ માહિતી ફેરફાર થયો હોય તો તમે એમાં ફેરફાર કરી શકો છો અને અહીંયાથી તમે એને સેવ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ ને આ બધું તમે ફેરફાર કરી શકશો। તમારી જે સબ્જેક્ટની જે સ્ટડીઝ છે એમાં તમે ફેરફાર કરી શકશો। લેંગ્વેજીસ કેટલા સુધી તમે ભણ્યા છો એ પ્રમાણે અહીંયા બધું આપેલું જ છે, તો અહીંયાથી તમારી અપડેટ પર ક્લિક કરવાનું છે, બધી માહિતી એક વખત જોઈ લેવાની છે મિત્રો। ચલો અપડેટ પર ક્લિક કરીશ। નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીંયા અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ છે આપણી અહીંયા। તો અહીંયા ટાઈપ ઓફ ટીચર્સ, તમે જે પ્રકારના ટીચર્સ છો, હેડ ટીચર છો કે ટીચર્સ છો, કોઈ પ્રિન્સિપાલ છો, શું છે એ પ્રમાણે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। પ્રાઇમરી અપર પ્રાઇમરી જોઈ લેવાનું છે તમારે। અપોઇન્ટમેન્ટ ફોર લેવલ, તમે કયા લેવલમાં અપોઇન્ટ થયેલા છો, કયા સબ્જેક્ટ માટે છે એ બધું અહીંયા આપેલું છે, જોઈ લેશો। અને અહીંયા તમે જુઓ વેધર ધ ટીચર ઇઝ ઓન ડેપ્યુટેશન ઇન ધીસ સ્કૂલ ફ્રોમ અધર સ્કૂલ, તો આપણે ડેપ્યુટેશન પર હોય તો યસ કરવાનું છે, ના હોય તો નો કરી દેવાનું છે। વેધર ધ ટીચર ઇઝ ટીચિંગ ફોર અધર સ્કૂલ એઝ ગેસ્ટ, એ પ્રકારનું હોય તો પણ તમે યસ કરી શકો છો, ના હોય તો નો કરીને અપડેટ પર ક્લિક કરવાનું છે। ચલો નેક્સ્ટ પછી અહીંયા છે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ। તો અહીંયા તમારી જે ટ્રેનિંગ્સ છે એના વિશેની આ બધી માહિતી તમને અહીંયા જોવા મળી શકે છે। અહીંયા તો અહીંયા તમારે જે સ્કિલ છે અને તમે શું શું અહીંયા કયા પ્રકારની ટ્રેનિંગ લીધેલી છે એ પ્રકારની માહિતી અહીંયા તમને જોવા મળશે। જેટલું પણ યસ કરવાનું છે યસ કરી દેશો, જે નો કરવાનું છે નો કરી દેશો વાંચીને, કારણ કે ટીચર પ્રમાણે બધી જે ડિટેલ છે બધી બદલાતી હોય છે, તો અહીંયા એ પ્રમાણે તમારે કરી દેવાનું છે। તો લાસ્ટ જે અહીંયા છે કેપેબલ ઓફ હેન્ડલિંગ ડિજિટલ ડિવાઇસીસ, તો આપણે યસ કરી દેવાનું છે, ના કરી શકતા હોય તો નો કરી દેવાનું છે।
અપડેટ પર આપણે ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે મારી જે પ્રોફાઇલ છે અહીંયા અપડેટ થઈ ગઈ છે અને અહીંયા એ કમ્પ્લીટેડ બતાવે છે. તો આવી રીતે બધા જ શિક્ષકોને તમારી પ્રોફાઇલ અપડેટ કરી દેવાની છે. હવે કોઈ સ્કૂલમાં કોઈ શિક્ષક દાખલા તરીકે અહીંયા બતાવે છે પણ તે હાલ આપણી શાળામાં નથી, બદલી કરીને જતા રહ્યા છે, તો એને આપણે લેફ્ટ સ્કૂલ આપણે અહીંયાથી કરવાના છે. બરાબર, અહીંયાથી આપણે ક્લિક કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા પહેલા આપણે રીઝન આપવાનું છે, કયા રીઝનથી અહીંયા લેફ્ટ થયા છે. બરાબર, ઘણા બધા રીઝન્સ અહીંયા આપેલા છે. ડ્યુ ટુ રિટાયરમેન્ટ, ટ્રાન્સફર થયા છે, ડ્યુ ટુ જોબ લેફ્ટ, રોંગ ઇમ્પોર્ટેડ, કે પછી ડ્યુ ટુ ડેથ, રિટાયરમેન્ટ, બધું ઘણું બધું આપેલું છે. તમે જોઈ શકો છો જે રીઝન છે એ પ્રમાણે રીઝન તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે ફક્ત થોડી રિમાર્ક્સ લખી દેવાની છે. રિમાર્ક્સમાં તમે એમનો જે લેટર નંબર છે, મતલબ કે એ જે લેટર લઈને આવ્યા હતા, નિમણૂક હુકમ કે જે એનો જે છે તે ટ્રાન્સફર ઓર્ડર, એમાં જે નંબર લખે છે અહીંયાથી તમે લખીને રિમાર્ક્સ કરી શકો છો અને લેફ્ટ સ્કૂલ પર ક્લિક કરશો એટલે એ લેફ્ટ થઈ જશે. ચલો હવે પાછા આપણે બેક ટુ આપણા ડેસ્કટોપ પર આવી જઈએ. કોઈ શાળાની અંદર કોઈ શિક્ષક નવા આવ્યા છે તો આપણે એને કેવી રીતે એડ કરીશું? તો મિત્રો, ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે અમે આખી પ્રોફાઇલ અપડેટ કરી દીધી છે, મતલબ કે બધા જ શિક્ષકોને અપડેટ કરી દીધા છે, અહીંયા પણ ઇનકમ્પ્લીટ બતાવે છે. તો મિત્રો, તમે હાલ જોઈ શકો છો કે મેં મારું અપડેશન કરી દીધું છે, છતાં અહીંયા ઇનકમ્પ્લીટ 7 બતાવે છે. તો એનું કારણ છે કે હાલને હાલ એ બતાવશે નહીં, એ અપડેટ થશે, મતલબ કે તમે કાલે જોશો તો કાલે અહીંયા 6 બતાવશે. તો એટલે ગભરાવાની જરૂર નથી. બરાબર, 1 દિવસ 2 દિવસ રાહ જોશો એટલે થઈ જશે. ચલો, કોઈ નવા શિક્ષક આવ્યા છે તો અહીંયાથી તમે એડ ટીચિંગ સ્ટાફ કરી શકો છો. નોન ટીચિંગ સ્ટાફ એડ કરવો હોય તો અહીંયાથી એડ નોન ટીચિંગ સ્ટાફ પર કરવાનું છે અને નંબર ઓફ ટીચિંગ સ્ટાફ રિક્વાયર્ડ, તો એના માટે અહીંયાથી તમારે નીડ અપડેશન તમારે અહીંયાથી કરવાનું છે. તો આપણે એ જોઈ લઈએ કે શિક્ષકને એડ કેવી રીતે કરવાના છે. અહીંયા એડ ટીચર પર ક્લિક કરીશું. અહીંયા જે નવા શિક્ષક એડ થયા છે, મતલબ કે બીજી કોઈ શાળામાંથી નથી આવે એની હું વાત કરું છું. જે નવા ફ્રેશર છે, કોઈ નવી ભરતીથી આવે છે, એના માટે છે અહીંયા એડ ન્યૂ ટીચિંગ સ્ટાફ. એ માહિતી બધી જ છે, એક એક વાંચી અને તમારે માહિતી એ પ્રમાણે ભરી અને સેવ નેક્સ્ટ કરતું જવાનું છે. એમની પ્રોફાઇલ તૈયાર થશે અને એ અહીંયા એડ થતા જશે. તો હવે આપણે એ જોઈએ કે બીજી શાળામાંથી બદલી કરાવીને કોઈ શિક્ષક આપણી શાળામાં આવ્યું છે તો એને આપણે કેવી રીતે અપડેટ કરીશું આપણી શાળાની અંદર. બરાબર, આપણે લેફ્ટ કેવી રીતે કરવું જોઈ લીધું. હવે કોઈ શાળાની અંદર નવી ભરતીથી કોઈ આવ્યું છે એને કેવી રીતે એડ કરવું એ જોઈ લીધું. હવે કોઈ બદલી કરીને આવ્યું છે તો એને આપણે કેવી રીતે એડ કરીશું? તો ઇમ્પોર્ટ સ્ટાફ પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો, અહીંયા નેશનલ કોડ, દરેક ટીચરનો એક નેશનલ કોડ હોય છે. તમે જે પ્રોફાઇલ અપડેટ કરી હમણાં એમાં એનો નેશનલ કોડ અંદર આપેલો છે અને એ અહીંયા નાખીને તમે એને અપડેટ કરી શકો છો. ના હોય તો તમે અહીંયાથી ગેટ નેશનલ કોડ પર ક્લિક કરશો, એમનો આધાર નંબર અહીંયા નાખશો, ડેટ ઓફ બર્થ નાખશો અને સર્ચ કરશો એટલે એમનો નેશનલ નંબર તમને મળી જશે. બરાબર, દરેક સ્કૂલની અંદર જ્યારે પણ તમે આ કામ કરતા હોય ત્યારે યાદ રાખશો કે કોઈ શિક્ષકને તમે શાળામાંથી લેફ્ટ કરો છો તો એની પહેલા તમે અહીંયા તમે જોઈ શકો છો કે ટીચર કોડ એક અહીંયા આપેલો છે, નેશનલ કોડ આજે આપેલો છે, એ બધા નોંધી લેશો અને પછી તમે શાળામાંથી એને લેફ્ટ કરશો જેથી એ શિક્ષકને તકલીફ ના પડે. આ નેશનલ કોડ અહીંયા આપેલો છે, એને તમારે કોપી કરી લેવાનો છે અથવા ક્યાંક લખી લેવાનો છે. બરાબર, સ્ટેટ કોડ આપણો હોય છે પણ નેશનલ કોડ ઘણા બધાની પાસે હોતો નથી, તો એ કરી લેશો જેથી એ શિક્ષકને તકલીફ ના પડે. તો ઇમ્પોર્ટ સ્ટાફ પર આપણે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા નેશનલ કોડ અહીંયા નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાનો છે અને ગો કરશો એટલે એમની માહિતી નીચે આવી જશે. બરાબર, એમની ડેટ ઓફ જોઈનિંગ અને એ બધું તમારે નાખવાનું છે, શાળામાંથી જે ઓર્ડર લઈને આવે છે અને પછી એડ ટુ સ્કૂલ કરશો એટલે શાળામાં એડ થઈ જશે. કોઈ શિક્ષકનો નેશનલ કોડ નથી મળતો તો તમે ત્યાંથી એમનો આધાર નંબર નાખીને લઈ શકો છો. ચલો, એ પ્રકારે પણ નથી મળતું કોઈ તો અહીંયાથી તમે જે જોઈ શકો છો અહીંયા સ્ટાફ ગ્લોબલ સર્ચ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. અહીંયા સ્ટાફ જે નામ છે એમનું નામ સિલેક્ટ કરવાનું છે, એમનું ડેટ ઓફ બર્થ નાખીશું. તો અહીંયા ગો પર ક્લિક કરશો તો એમની વિગતો બધી અહીંયા નીચે નેશનલ કોડ સાથે નીચે અહીંયા બતાવશે, ત્યાંથી તમે એને ઇમ્પોર્ટ કરી શકો છો. ચલો, આગળનું ઓપ્શન જોઈએ. તો આગળ એક બીજું ઓપ્શન છે વ્યૂ ઇનએક્ટિવ અને ડ્રોપ બોક્સ સ્ટાફ. બીજી શાળામાંથી એમને લેફ્ટ કરી દેવામાં આવ્યા છે તો એને તમે અહીંયાથી શોધી શકો છો. બાય યુડાએસ કોડ, શાળાનો યુએસ કોડ નાખીને તમે અહીંયાથી સર્ચ કરી શકો છો, નેશનલ કોડ નાખીને સર્ચ કરી શકો છો. અહીંયાથી સ્કૂલ જે છે એને તમે સર્ચ કરીને પણ અહીંયાથી એમને શોધી
શકો છો અને શોધી અને પછી તમે એને ઇમ્પોર્ટ કરી શકો છો. તો આ બધી જ વિગતો અંદર આપેલી છે, તમારે થોડું સમજીને કામ કરી લેવાનું છે. પછી નીચે તમે જુઓ વ્યૂ એક્ટિવ એમ્પ્લોય સ્ટાફ, અહીંયાથી જેટલા એક્ટિવ છે તમારી શાળામાં અહીંયા બતાવશે. અહીંયા નીચે યુઝર મેન્યુઅલ પણ આપેલું છે. તમે બધા જ ટીચર્સની વિગતો ભરાઈ જાય પછી ઉપર તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ક્લિક હિયર ટુ સર્ટિફિકેટ, તે પણ આપણે કરવાનું છે. સર્ટિફિકેટ આપણે લેવાનું. ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે શાળામાં હેડ ટીચર બદલાયા છે તો એને આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ. તો તમે અહીંયા જોઈ શકો છો ઉપર મેપનું એક ઓપ્શન આપેલું છે અહીંયા. તો મેપ પર ક્લિક કરવાનું છે તમારી શાળામાં તમારા હેડ ટીચર બદલવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિધિન ધ સ્કૂલ, તમારી શાળાની અંદરથી જ સ્ટાફમાંથી જ કોઈને લેવાના છે. તો અહીંયાથી ક્લિક કરી અને આ જે પહેલું છે હેડ ઓફ સ્કૂલ, જે આપણા પ્રિન્સિપાલ જે પસંદ કરવાના છે, એમાંથી તમારા સ્કૂલના બધા શિક્ષકોના નામ અહીંયા જોવા મળશે. એ શિક્ષકોમાંથી તમે જેને પણ તમે પ્રિન્સિપાલ બનાવ્યા હોય એનું નામ સિલેક્ટ કરશો. અહીંયા વાઇસ પ્રિન્સિપાલનું નામ આપવાનું છે આપણે, જે ફર્સ્ટ આસિસ્ટન્ટ આવવાના છે એને આપણે નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે અપડેટ કરવાનું છે. મેં અપડેટ કરશો એટલે બંનેની વિગત અહીંયા અપડેટ થઈ જશે અને પ્રિન્સિપાલ બદલાઈ જશે. મિત્રો તરત ને તરત કદાચ એ જે આપણે જે ઇફેક્ટ આપી છે તરત તરત ના બતાવે તો એકાદ દિવસ 2 દિવસ રાહ જોશો તો એ તરત બતાવશે. તો મિત્રો આટલી માહિતી હતી અહીંયા અને આપણે જે ટીચર મોડ્યુલ છે એ આપણે આ રીતે અપડેટ કરવાનું છે. તો મિત્રો કોઈ પણ તકલીફ હોય તો મને મેસેજ કરશો, કોમેન્ટ કરશો અને હું તમને બને એટલી જલ્દીથી એનો ઉપાય આપવાની કોશિશ કરીશ. તો ચાલો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.